નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું મિત્રો તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીં જે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી મિત્રો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ અત્યારે અલગ અલગ 16 સર્વરમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15 મે 2025 રહેશે। હવે મિત્રો, અહીં તમારે જે સર્વરનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તે નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે તમારે જે સર્વરમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની નામની સામે અહીં ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તમામ સર્વરમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક સર્વરને ધ્યાનમાં રાખી આગળ વધીશું। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તમે જે સર્વરમાં અરજી ફોર્મ ભરો છો તેને લગતી તમામ માહિતી અહીં તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે અને ત્યાર પછી ફરીથી એપ્લાય નામનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ફરીથી ઓપન થશે। હવે મિત્રો, તમે ઉજાસના પોર્ટલ ઉપર ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। ઉમેદવારે સૌથી પહેલા તો પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જાતિ એટલે કે કેટેગરી જે તે લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે, જાતિનો જે દાખલો છે તેમની વિગત આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી અને રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ફરીથી તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી અને ફરીથી તે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે।
નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી આગળ તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું સ્તર એટલે કે લેવલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને રમતગમતનું જે પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે। અહીં તમને એક વિકલાંગતાનું લિસ્ટ જોવા મળશે। તેમાં મિત્રો તમે જે વિકલાંગતા ધરાવતા હોય તો તેની સામે મિત્રો જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની પણ વિગત આપવાની રહેશે। જેમ કે સૌથી પહેલા સ્ટેટસ સિલેક્ટ કરવાનું, તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, તમને જે સ્ટેટસ લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને મિત્રો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને તમે જે ખાતામાં એટલે કે જે ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હોય તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે એમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે, યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી નીચે તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે, તમારી અરજી સેવ થઈ જશે, અરજી નંબર તમને આપી દેવામાં આવશે, તે નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેશે નહીં। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ।
ફોટાને અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી ફોર્મ માન્ય રહેતું નથી. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે. અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. જેમ કે તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો નીચે તમારી અરજીની તમામ વિગત જોવા મળશે. તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી અને નીચે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે. તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમારે ફોર્મની પ્રિન્ટ કાઢવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આગળ ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી મિત્રો તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં તમારા ફોર્મની PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો એ રીતે મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.